કોઈ રાજા હવે અને રાજાની ખુરશી છે એ સુરક્ષિત નથી. એના અનેક ઉદાહરણો આપણે જોયા, જેમાં શ્રીલંકામાં જે સત્તા પરિવર્તન થયું, ત્યારબાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું, ને એ વચ્ચે આપણે યુએસનો જે વ્હાઇટ હાઉસ છે ત્યાં પણ જે પ્રદર્શનકારીઓ ઘૂસ્યા હતા ને જે પ્રકારનું વર્તન તેમણે કર્યું હતું, ને ત્યારબાદ હવે બાંગ્લાદેશના રાજા કે જે શેખ હસીના હતા તેમનું ગાદી છે તે છીનવાઈ છે, સત્તા પરિવર્તન થયું છે, સૈન્યનું રાજ આવ્યું છે. ત્યારે આપણી સાથે આ તમામ મુદ્દાઓ ઉપર વાતચીત કરવા માટે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ છે. જયદેવભાઈ, એવું કહી શકાય કે હવે કોઈ રાજા છે એની સત્તા છે તે સુરક્ષિત નથી, ક્યારેય પણ લોકો ઈચ્છે તો તે લઈ શકે છે? ચોક્કસપણે આપે બહુ સરસ એવું રૂપક આપ્યું છે કે કોઈ રાજાનું સિંહાસન છે એ સુરક્ષિત નથી. ઘણા ભારતની આસપાસના પાડોશી રાષ્ટ્રોમાં પણ આપણે કંઈક ને કંઈક આવા બનાવ જોયા છે. પણ એ સમયે ને તમારા પ્રશ્નનો સીધો જવાબ આપતા જો કહું તો એ દરેક રાજાને રાજા લોકો બનાવે છે, નાગરિકો બનાવે છે, અને જ્યારે એ નાગરિકોની આશાઓ અપેક્ષાઓને સંતોષવામાં આ રાજા નિષ્ફળ રહે ત્યારે આ પ્રકારનો વિરોધ ઉઠે છે. અને આ વિરોધ જ્યારે ખરી તકલીફમાંથી હોય, એ રોજગારની હોય, ભોજન માટેની હોય, એક સારા ભવિષ્યની હોય, સારી કારકિર્દીની હોય, એ ત્યારે અંદરથી જ ઉદ્ભવેલો વિરોધ હોય છે. અને આ પ્રકારનો જે ફંડેડ ના હોય વિરોધ, કોઈના કહેવાથી ના થતો હોય, કોઈના દોરી સંચારથી ન થતો હોય, એવો વિરોધ જે છે એ જ્યારે કોઈ પણ એ લોકો કરે ત્યારે આ મોટામાં મોટા સિંહાસનો પણ ઉથલી જતા હોય છે. અને આપ જુઓ કે કેટલું અશક્ય છે કે કોઈ પણ સિટિંગ પ્રેસિડેન્ટ કે સિટિંગ પ્રાઇમ મિનિસ્ટરના બંગલામાં જઈને ઘૂસી જવું, ત્યાં તોફાન કરવા, ત્યાંના ખુરશી સોફા પણ લઈને બહાર આવવું. આમાં લોકોના વિરોધની સાથે ત્યાંનું સુરક્ષા તંત્ર પણ સામેલ ના હોય તો આ ન થઈ શકે. અને એટલા માટે જ છેલ્લી એક વાત કહીને પૂરું કરું કે રાજા નાગરિકો અને એનું સૈન્ય બનાવતું હોય છે. એ લોકોને સૈન્ય જ્યારે નારાજ થાય ત્યારે સિંહાસનો પરથી ઉતરવું પડતું હોય છે. જીતુભાઈ, વાત એ કરવી છે કે જ્યારે બાંગ્લાદેશમાં સ્થિતિનું નિર્માણ થયું છે તો ભારતને સરહદે આવેલો દેશ છે, ત્યારે ખાસ કરીને કોલકાતા કે જે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ કહી શકાય ત્યાં કદાચ શેખ હસીના આવે એ પ્રકારની વાત છે, ને બીએસએફના ડીજી છે તેઓ પણ અત્યારે કોલકાતા પહોંચ્યા છે. જે સરહદની દ્રષ્ટિએ કેટલું મહત્વનું આ જે તમે ઇમ્પ્રુવમેન્ટ છે તે જુઓ છો? 100% અલર્ટનેસની સ્થિતિમાં ભારતની સુરક્ષા એજન્સીઝ અને ગુપ્તચર એજન્સીઝે રહેવું પડશે. કેમ? આ રીતે કોઈ એક દેશના ચૂંટાયેલા નેતા બીજા દેશમાં જાય તો આ એક એક્ઝાઇલમાં આવવું ને અસાઇલમ એટલે શરણ સીક કરે છે એ વાત છે. એના વૈશ્વિક કેટલાય ઇમ્પ્લિકેશન્સ હોય છે. યુનાઇટેડ નેશન્સ પણ આમાં સામેલ થઈ જાય એટલે ભારતે વૈશ્વિક રીતે તો ધ્યાન રાખવાનું જ છે. એક બીજું, બાંગ્લાદેશ સાથેની આપણી જે સરહદી સીમા છે એ ઘણી બધી જગ્યાએ ખૂબ વધારે પ્રમાણમાં ઝડપથી વહેતી એવી નદીઓના કારણે છે, જ્યાં તાર નથી બાંધી શકાતો. ઘણા દલદલવાળા વિસ્તાર છે, ઘણા ગીચ જંગલોવાળા વિસ્તાર છે, ત્યાંથી ઇન આઉટ મુવમેન્ટ કરવું સહેલું છે. આપણા ભારતીયો ત્યાં સપડાયેલા છે, એ ભાગવા ઈચ્છે છે. હંમેશાને માટે બાંગ્લાદેશીઓ નોકરી ધંધા માટે બિહાર, બંગાળ કે ભારતના બીજા રાજ્યોમાં આવે છે એ ઘૂસવા માટે તૈયાર હશે. તોફાની તત્વો એ કરવા માટે તૈયાર હશે. બાંગ્લાદેશ થઈને જ રોહિંગ્યા મુસ્લિમો જે બીજા રાષ્ટ્રમાંથી આવે છે, બાંગ્લાદેશને વિંધીને આવે છે, એ લોકો પણ તૈયાર હશે. આ અત્યારની તેજાબી સ્થિતિમાં માત્ર બીએસએફ નહીં, આપણી ડિફેન્સ અને ગુપ્તચર સંસ્થાએ પણ એકદમ સતર્ક રહેવાની સ્થિતિ છે. ખાસ કરીને જ્યારે બાંગ્લાદેશમાં સ્થિતિ આવી છે ત્યારે આપણે સીએએની વાત કરતા હોય, એ અત્યારે ખૂબ મહત્વનું બનશે, કારણ કે જે પ્રકારે સત્તા પરિવર્તન થઈ રહ્યું છે ત્યાંથી ભારતીયો જે રહી રહ્યા છે બાંગ્લાદેશમાં તેમને પણ હવે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સીએએ એ ભારતના નાગરિકો ભારતની દેશની આસપાસ રહે છે કે પછી ભારતીય મૂળના કે પછી આઝાદી પહેલા ભારત સંબંધ હતો એમના માત્ર માટે નહીં, એવો દરેક વ્યક્તિ જે ભારતની આસપાસના દેશોમાં રહે છે, દમનનો સામનો કરે છે, એના માટે તો એટલું જરૂરી છે જ, પણ ભારતની આંતરિક સુરક્ષા માટે પણ એટલું જરૂરી છે. આપણે જોઈએ કે જ્યારે તાલિબાની સત્તા પલટો થાય અફઘાનિસ્તાનમાં, શ્રીલંકામાં કંઈ બને, બાંગ્લાદેશમાં કંઈ બને, તો જે રીતે લોકો સંપૂર્ણ રીતે સત્તાના સૂત્રો પોતાના હાથમાં લઈ લેતા હોય અને એના કારણે વિચિત્ર સ્થિતિ ઉદ્ભવતી હોય ત્યારે ભારતની આંતરિક સુરક્ષા, ત્યાં વસતા ભારતીયો, મૂળભૂત ભારતીયો, આ બધા માટે સીએએ નું કેટલું મોટું મહત્વ છે એ આપણને આ બનાવો સમજાવી જાય છે. તો આ એ તમામ બાબતો છે કે જે પ્રકારે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં જે પ્રકારે અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેનાથી ભારતીયોને ખાસ અસર થઈ રહી છે, કારણ કે એની સીમા છે તે બાંગ્લાદેશને નજીક આવેલી છે ને ત્યારે સમગ્ર મામલે
કેવા પ્રકારે છે તે સુરક્ષાના પગલાઓ છે તે લેવા જોઈએ તે પણ મહત્વની બાબત છે. એવામાં શેખ હસીના પોતાનો દેશ છોડીને ભાગ્યા છે અને હવે ભારતના જે તમામ વડાઓ છે સૈન્ય વડાઓ તેઓ સુરક્ષાની દ્રષ્ટિએ તમામ માનાંકો ઉપર વિચાર કરી રહ્યા છે. સાથે બીએસએફના જે ડીજી છે તેઓ પણ અત્યારે કોલકાતા પહોંચ્યા છે. એટલે જે પ્રકારે બાંગ્લાદેશમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેના ઉપર નજર રાખવી ભારત અને ભારતીયોએ ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.